નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ શિયાર પસંદ કરવામાં આવી રહ્યો છે. બચત ફાળાના નાણાં ચૂકવણી બાબત આ પરિપત્ર ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે. તો રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના 1981 અન્વયે તારીખ 1/7/2025 થી તારીખ 30/9/2025 સમયગાળા માટેના બચત ફાળાની ચૂકવણી બાબત રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના 1981 સંદર્ભમાં દર્શાવેલ ઠરાવ 1ની જોગવાઈ મુજબ તારીખ 1/4/1982 થી અમલમાં જે છે તે સંદર્ભે 2માં દર્શાવેલ તારીખ 24/9/2022 ઠરાવથી માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવામાં આવેલ છે. આ યોજનાની જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન મૃત્યુના પ્રસંગે વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત અને નિવૃત્તિ સમયે વ્યાજ સહિત એકત્રિત બચત મળવાપાત્ર છે. આ યોજનાની જોગવાઈઓ મુજબ વીમા ફાળાની 30% રકમ વીમા ફંડમાં અને 70% રકમ બચત ફંડ ખાતે જમા લેવામાં આવે છે. તો સંદર્ભ 3માં દર્શાવેલ તારીખ 16/6/2025 ઠરાવથી વર્ષ 2025-26માં તારીખ 1/4/2025 થી તારીખ 30/6/2025 સુધી નિવૃત્તિ અને મૃત્યુ પ્રસંગે કર્મચારીઓને જૂથ વીમા યોજના હેઠળ બચત ફાળાની વ્યાજ સહિત ચૂકવણાની ગણતરી માટેના પત્રકો બહાર પાડવામાં આવેલ હતા. તે મુજબ તારીખ 1/7/2025 થી તારીખ 30/9/2025 સમયગાળામાં નિવૃત્તિ અને મૃત્યુના સમયે કર્મચારીઓને અનુક્રમે વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની તથા વીમા રક્ષણ અને વ્યાજ સહિત એકત્રિત બચત ફાળાની ચૂકવણીની ગણતરી માટે આ ઠરાવ સાથે સંલગ્ન જાહેર કરવામાં આવ્યો છે. તો તે મુજબ 3 પત્રકો પસંદ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. ઉપરોક્ત વિચારણાને અંતે 7.1% ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરે ગણતરી કરીને આ ઠરાવ સાથે સંલગ્ન 3 પત્રકો આ સાથે દર્શાવેલ સમજૂતી સપસિત કરવામાં આવે છે. સમજૂતી પત્રક 1 માટે આ પત્રક જે કર્મચારી અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી નિવૃત્તિ મૃત્યુ સુધી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે ફાળાની કપાત કરાવેલ હોય તેને લાગુ પડશે. જેમાં 10/11/81 લાગુ પડેલ સુધારેલ દરની તારીખ 1/4/82, ક જૂથવાળાને 80, ખ જૂથવાળાને 40, ગ જૂથ 20, ઘ જૂથ 10. તે જ રીતે ઠરાવની તારીખ 1/9/89, તારીખ 1/4/90, તેમાં 120, 60, 30 અને 15, 26/3/93, તેમાં 1/4/93, 200, 100, 50 અને 25, 31/12/113 સુધારેલ દરની તારીખ, તેમાં 400, ક, ખ માટે 200, ગ માટે 100 અને ઘ જૂથ માટે 50. તારીખ 24/9/22 અને સુધારેલ તારીખ 1/10/22, 1600, ક જૂથ, 800, 400 અને 200 ઘ જૂથ માટે. તે જ રીતે સમજૂતી પત્રક 2 માટે આ પત્રક જે કર્મચારી અધિકારીએ આ યોજનામાં જોડાયા તારીખથી તારીખ 10/11/81 ઠરાવ અનુસાર 31/12/2 સુધી, તારીખ 31/12/2 ઠરાવ અનુસાર 1/1/3 થી તારીખ 30/9/2022 સુધી અને ત્યારબાદ 24/9/2022 ઠરાવ અનુસાર 1/10/2022 થી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા નિવૃત્તિ મૃત્યુ સુધી ફાળાની કપાત કરાયેલ હોય તેને લાગુ પડશે તેનું આ કોષ્ટક છે. અને સમજૂતી પત્રક 3માં 1/10/2022 થી નીચે દર્શાવ્યા અનુસાર લાગુ પડતા દરે નિવૃત્તિ મૃત્યુ સુધી ફાળાની કરાવેલ હોય તેને આ રકમ લાગુ પડશે. તો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે આ શિયાર પસંદ કરવામાં આવેલ છે. ધન્યવાદ.